સાહેબો, જે શાદીની અંદર ડીજે વાગે એનો સૌથી મોટો નુકસાન તો ઈ છે, એમના દિલની અંદર, એમના હૈયાની અંદર મા બાપની લાગણી ના વધે, એમના સીનાની અંદર મોટાઓ પ્રત્યે માન, આદર, ઇજ્જત ના વધે. ત્યાં તો એવી એવી વાતો અને એવા એવા ગીત વાગતા હોય જે ઇન્સાનના દિમાગને ગુનાહ તરફ લઈ જાય. એનો પરિણામ ઈ નકળીને આવ્યો કે જે દીકરી માટે મા બાપ રાત દિવસ એક કરી અને જિંદગી લગાવી દેતા હોય, ઈ દીકરી 20-22 વર્ષની થયા બાદ પણ એને એટલી સૂઝબૂઝ જ નથી, એને એટલી ખબર જ નથી કે મારા મા બાપે મારા માટે કેટલી કુરબાનીઓ દીધી છે. પણ ઈ દીકરી જેના અંદર દીન નહોતું ને, એને કોઈ જેવો તેવો આદમી મેસેજ કરે તો આખી જિંદગી જેવી તેવી શાયરીઓથી ગુનાહોનો બીજ તો નાખેલો હતો જ. હવે બેકાર આદમી, 2% માણસ ઈ દીકરીને મેસેજ કરે છે તો ઈ મેસેજ કરવા વાળા સાથે ઈ દીકરી મા બાપનું કાળું મોઢું કરી અને ભાગતી દેખાય છે. કેમ ભાગે છે? એટલે કે ઈ દીકરીને ખબર જ નહોતી કે મારા મા બાપે મારા માટે કેટલી કુરબાનીઓ દીધી છે, મારા જીવનની અંદર મારા મા બાપનો કેવડો મોટો સહયોગ છે, મારી પરવરિશ માટે કેટલી કુરબાનીઓ મા બાપે દીધી છે. અને ઈ ભાગીને જવા વાળી દીકરી કદાચ સુખી થતી હોત ને તો આટલી પીડા તમને અને મને ના હોત. પણ અમે તો જોઈએ છીએ 5 દિવસ સુખીથી નથી રહી શકતી, અને પછી જે એને પોતાના જીવનની અંદર જોવું પડે છે એ તો એટલું કાળું દિવસ જોવો પડે છે કે ઈ મહેસૂસ કરે છે કે જે છોકરાની ઉપર ભરોસો કરીને ગઈ હતી ઈ જ બેવફા નીકળ્યો છે, ઈ જ ગદ્દાર નીકળ્યો છે, ઈ જ મેલી નજર વાળો છે, ઈ જ ખરાબ નજર વાળો છે. હું કહું છું બહેન, ઈ ખરાબ નજર વાળો કેમ ના હોય? જે મુસ્તફાનો વફાદાર ના હોય ઈ તારો શું વફાદાર થઈને રહેવાનો છે? જે દીકરાને પોતાના મા બાપની, તારા મા બાપની ઇજ્જતની પરવા ન હોય, ઈ શું તને જિંદગી પર ખુશ રાખી શકશે? કદી નહીં રાખી શકે. અને ઈ ભાગીને જવા વાળી દીકરીના બધાય દરવાજા બંધ થઈ ગયા. હવે ના ઈ પલટીને માના ઘરે આવી શકે, ના ભાઈના ઘરે આવી શકે, ના રિશ્તેદારોના ઘરે આવી શકે, અને ત્યાં રોતી અને તડપતી હોય. મા બાપ માટે તો ઈ દિવસ જ મરી ગઈ હોય છે. એટલે આ કાળો દિવસ આપણે જોઈએ છીએ. અગર ઈ જગ્યાએ આપણા સમાજે શાદીના મોકા ઉપર જિક્ર કર્યું હોત મુસ્તફા જાને રહેમતનો, અને દીકરા દીકરીને, દુલ્હા દુલ્હનને બેસાડીને સમજાવ્યું હોત કે એ દુલ્હન જાણી લે કે તારો આઈડિયલ પિક્ચરમાં નાચવા વાળી ઓરત નથી, તારો આઈડિયલ છે તો હુસૈન ઇબ્ને અલીની માં ફાતિમા. અલ્લાહ, નારે તકબીર.